લોકસભા ચૂંટણીને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તો ભાજપની બીજી ઉમેદવારોની યાદી જાહેર થઈ છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તે અનુસાર જો વાત કરવામાં આવે તો ભાજપની બીજી યાદી જાહેર થઈ છે। ભાજપ પક્ષે બીજી યાદી જાહેર કરી છે। તમામ ઉમેદવારોની યાદી જાહેર થઈ છે। ભાજપની બીજી યાદી જાહેર થઈ છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તે અનુસાર ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે। તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ પક્ષે તેમના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે। અગાઉ પણ પહેલી યાદી જાહેર થઈ ચૂકી છે તો આ બીજી યાદી જાહેર થઈ છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। આપણે જો વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ પક્ષની આ બીજી યાદી જાહેર થઈ છે। અગાઉ પણ ભાજપે પહેલી યાદી જાહેર કરી છે। ભાજપના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની આ બીજી યાદી જાહેર થઈ છે। જે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તેની વાત કરવામાં આવે તો બીજી યાદી જાહેર થઈ છે। લોકસભાની ચૂંટણી 2024 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ છે। તો લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ પક્ષના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ છે। ગુજરાતની વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં ભીખાજી દુધાજી ઠાકોરનું નામ સામે આવી રહ્યું છે। તેમને ટિકિટ મળી છે। વડોદરાથી રંજનબેન ભટ્ટને ટિકિટ મળી છે। ભાજપની બીજી યાદી જાહેર થઈ છે। ભાવનગરથી નીમુબેન ભંગાનિયાને પણ બીજી યાદીમાં તેમનો સમાવેશ થયો છે। તેમને ટિકિટ મળી છે। ભાજપની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે। અમદાવાદ પૂર્વથી હસમુખભાઈ પટેલનું નામ સામે આવી રહ્યું છે। તેમને ટિકિટ મળી છે। તો છોટાઉદેપુરથી જસુભાઈ ભોલુભાઈ રાઠવાનું નામ સામે આવ્યું છે। ગુજરાતના ઉમેદવારોની વાત કરીએ તો સાબરકાંઠામાં ભીખાજી દુધાજી ઠાકોરને ટિકિટ મળી છે। વડોદરાથી રંજનબેન ભટ્ટને ટિકિટ મળી છે। વલસાડથી ધવલ પટેલને ટિકિટ મળી છે। તો સુરત જિલ્લામાંથી મુકેશભાઈ ચંદ્રકાંત દલાલને ટિકિટ મળી છે। ભાજપ પક્ષે બીજી યાદી જાહેર કરી છે। લોકસભાની ચૂંટણી 2024 માટે ભાજપના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે। જેમાં આપણે જો ગુજરાતના ઉમેદવારોની વાત કરીએ તો સાબરકાંઠામાંથી ભીખાજી ઠાકોરને ટિકિટ મળી છે। અમદાવાદ પૂર્વમાંથી હસમુખભાઈ પટેલને ટિકિટ મળી છે। ભાવનગરમાંથી નીમુબેનને ટિકિટ આપવામાં આવી છે। તો વડોદરા જિલ્લામાંથી રંજનબેન ભટ્ટને ટિકિટ મળી છે। છોટાઉદેપુરમાં જશુભાઈ ભીલુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે। અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલનું નામ સામે આવી રહ્યું છે। સુરત જિલ્લામાં મુકેશભાઈ દલાલને ટિકિટ મળી છે। જે ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે ભાજપની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે। વલસાડ જિલ્લામાંથી ધવલ પટેલનું નામ સામે આવ્યું છે। તો ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી 2024 માટે તેમની બીજી યાદી જાહેર કરી છે। જેમાં વલસાડથી ધવલ પટેલનું નામ સામે આવી રહ્યું છે। સાબરકાંઠાથી ભીખાજી દુધાજી ઠાકોરનું નામ સામે આવી રહ્યું છે। અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને ટિકિટ મળી છે। તો સુરતથી મુકેશ દલાલને પણ ટિકિટ આપવામાં આવી છે। વડોદરા જિલ્લાની વાત કરીએ તો રંજનબેન ભટ્ટને ટિકિટ મળી છે। આ તમામ ઉમેદવારોના નામ સામે આવી ચૂક્યા છે। લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ પક્ષે બીજી યાદી જાહેર કરી દીધી છે। અમદાવાદ પૂર્વમાંથી હસમુખ પટેલને ટિકિટ મળી છે। સાબરકાંઠામાંથી ભીખાજી ઠાકોરને ટિકિટ મળી છે। તો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો નીમુબેનનું નામ સામે આવી રહ્યું છે। વડોદરાથી રંજનબેન ભટ્ટને ટિકિટ મળી છે। છોટાઉદેપુરમાંથી જસુભાઈ પટેલનું નામ સામે આવી રહ્યું છે। સુરતમાંથી મુકેશભાઈ દલાલનું નામ સામે આવી રહ્યું છે। તેમને ટિકિટ આપવામાં આવી છે। જો વલસાડ જિલ્લાની વાત કરીએ તો ધવલ પટેલને ટિકિટ મળી છે। લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે બીજી યાદી જાહેર કરી દીધી છે। ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે। તો ભાજપે બીજી યાદી જાહેર કરી છે। નીમુબેન બામણિયાનું નામ ભાવનગરથી સામે આવ્યું છે। તેમને ટિકિટ મળી છે। સુરતથી મુકેશ દલાલનું નામ સામે આવી રહ્યું છે।
તો લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ પક્ષની બીજી યાદી જાહેર થઈ ગઈ છે। જે ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે તેની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી અમદાવાદ પૂર્વમાં હસમુખભાઈ પટેલનું નામ સામે આવ્યું છે। સાબરકાંઠામાંથી ભીખાજી ઠાકોરને ટિકિટ મળી છે। તો ભાવનગરમાંથી નીમુબેનનું નામ સામે આવી રહ્યું છે, તેમને ટિકિટ આપવામાં આવી છે। વડોદરા જિલ્લામાંથી રંજનબેન ભટ્ટને ટિકિટ મળી છે। છોટાઉદેપુરમાં જસુભાઈ રાઠવાને ટિકિટ મળી છે। તો સુરત જિલ્લામાં મુકેશભાઈ દલાલને ટિકિટ મળી છે। વલસાડ જિલ્લામાં ધવલ પટેલનું નામ સામે આવી રહ્યું છે। ભાજપે આ ચૂંટણી માટે ઉમેદવાર તરીકે વલસાડ જિલ્લામાંથી ધવલ પટેલને ટિકિટ આપી છે। તો ભાજપ પક્ષની આ બીજી યાદીમાં ટોટલ 72 જેટલા ઉમેદવારોનો સમાવેશ થાય છે। અલગ અલગ સીટ પરથી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। આપણે જો અત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ભાવનગરમાંથી નીમુબેન બામણિયાનું નામ સામે આવી રહ્યું છે। અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલનું નામ સામે આવી રહ્યું છે। સાબરકાંઠા જિલ્લામાંથી ભીખાજી દુધાજી ઠાકોરને ટિકિટ મળી છે। તો છોટાઉદેપુરથી જસુભાઈ રાઠવાનું નામ સામે આવી રહ્યું છે। વડોદરા જિલ્લામાં રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે। તો સુરત જિલ્લામાં મુકેશભાઈ દલાલને ટિકિટ મળી છે। વલસાડ જિલ્લામાંથી ધવલ પટેલને લોકસભા ચૂંટણી 2024 માટે તેમનો બીજી યાદીમાં સમાવેશ થાય છે। જે નામો સામે આવી રહ્યા છે ઉમેદવારોનું લિસ્ટનું નામ સામે આવી રહ્યું છે તેમાં વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપની બીજી યાદી જાહેર થઈ છે। જેમાં અલગ અલગ સીટ પ્રમાણે તમામ ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે। તો ભાજપે બીજી યાદી જાહેર કરી છે। ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કરાયા છે। અમદાવાદ ઈસ્ટ પરથી હસમુખ પટેલ, છોટાઉદેપુરમાં જસુ રાઠવા, ભાવનગરમાં નીમુબેન બામણિયા, વડોદરાથી રંજન ભટ્ટ, વલસાડથી ધવલ પટેલ, સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, તો સુરતથી મુકેશ દલાલ। ગુજરાતના આ તમામ 7 ઉમેદવારોનો આ બીજી યાદીમાં સમાવેશ થઈ ચૂક્યો છે। સોમવારે દિલ્હીમાં મળેલી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આ નામ ઉપર આખરી મહોર મરાઈ હતી। તો આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા। આ પહેલા ભાજપે બીજી માર્ચે ગુજરાતના 15 ઉમેદવારો સહિત કુલ 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જ્યારે આજે ભાજપ પક્ષે તેમની બીજી યાદી જાહેર કરી છે। તો આ બીજી યાદીમાં જો ગુજરાતની વાત કરવામાં આવે તો વલસાડથી ધવલ પટેલ, વડોદરાથી રંજનબેન ભટ્ટ, ભાવનગરથી નીમુબેન બામણિયા, છોટાઉદેપુરથી જસુ રાઠવા, અમદાવાદ ઈસ્ટથી હસમુખ પટેલના નામ સામે આવી રહ્યા છે। ભાજપે બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોનો સમાવેશ કર્યો છે। તો ભાજપની બીજી યાદી જાહેર થઈ છે। હસમુખ પટેલ અને રંજનબેનને રિપીટ કરાયા છે। તો આ સાથે જ ભારતી શિયાળ અને દર્શના જરદોશનું પટ્ટું પણ કપાયું છે। છોટાઉદેપુરથી જસુભાઈ રાઠવાનું નામ સામે આવી રહ્યું છે। તો ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે। આજે બીજી યાદી જાહેર થઈ છે, જેમાં ગુજરાતના 7 ઉમેદવારોનો સમાવેશ થાય છે। ભાજપની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે, જેમાં સાબરકાંઠાથી ભીખાજી દુધાજી ઠાકોર, અમદાવાદ ઈસ્ટથી હસમુખ પટેલ, ભાવનગરથી નીમુબેન બામણિયા, છોટાઉદેપુરથી જસુભાઈ રાઠવા, સુરત જિલ્લામાંથી મુકેશભાઈ દલાલ, તો વલસાડ જિલ્લામાંથી ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે। ઉમેદવારોના નામ જાહેર કરાયા છે। તો ભાજપની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે। હસમુખ પટેલ અને રંજનબેન ભટ્ટને ટિકિટ મળી છે, જેમાં ભારતી શિયાળ અને દર્શના જરદોશનું પત્તું પણ કપાયું છે। જે નામ સામે આવી રહ્યા છે તેમાં વાત કરવામાં આવે તો અમદાવાદ ઈસ્ટથી હસમુખ પટેલને ટિકિટ મળી છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી જસુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે। તો લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપાની જે બીજી યાદી છે જાહેર થઈ ચૂકી છે। જે નામ સામે આવી રહ્યા છે તેની વાત કરવામાં આવે તો અમદાવાદ ઈસ્ટથી હસમુખ પટેલનું નામ સામે આવી રહ્યું છે। ભાજપની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે। 72 ઉમેદવારોને અહીં ટિકિટ મળી છે। આજે યાદી સામે આવી રહી છે, જેમાં 72 ઉમેદવારોનો સમાવેશ થાય છે। અલગ અલગ સીટ પરથી અલગ અલગ ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે। તો ભાજપે લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં 72 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે। લોકસભાની બીજી યાદી જાહેર કરવામાં આવી છે।
તો આ બીજી યાદીમાં નાગપુરથી નીતિન ગડકરી અને તાજેતરમાં જ હરિયાણાના સીએમ પદેથી રાજીનામું આપનાર મનોહરલાલ ખટ્ટરને પણ કરનાલથી ટિકિટ આપી છે. આપણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ ઈસ્ટની સીટ ઉપરથી હસમુખ પટેલ, છોટાઉદેપુરથી જસુ રાઠવા, ભાવનગરથી નીમુબેન બામણિયા, વડોદરાથી રંજનબેન ભટ્ટ, તો વલસાડ જિલ્લામાંથી ધવલ પટેલ, સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર અને સુરતથી મુકેશ દલાલ આ તમામ ઉમેદવારોને ટિકિટની વહેંચણી કરવામાં આવી છે. ભાજપે બીજી યાદી જાહેર કરી છે. હસમુખ પટેલ, રંજનબેનને રિપીટ કર્યા છે. તો ભાજપની બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ 7 ઉમેદવારોના નામ જાહેર થયા છે, 4 હજુ પણ બાકી છે. તો બીજી યાદીમાં સમાવેશ પામતા 7 ઉમેદવારોની વાત કરીએ તો સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, અમદાવાદ ઈસ્ટથી હસમુખ પટેલ, વડોદરાથી રંજનબેન ભટ્ટ, ભાવનગરથી નીમુબેન બામણિયા, છોટાઉદેપુરથી જસુ રાઠવા, વલસાડથી ધવલ પટેલ, તો સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર અને સુરત જિલ્લામાંથી મુકેશ દલાલને સમાવેશ થયો છે. તો વડોદરાથી રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા છે. સાથે જ અમદાવાદ ઈસ્ટથી હસમુખ પટેલને પણ રિપીટ કરવામાં આવ્યા છે. ભાજપની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે. ભાજપે લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં 72 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. તો હસમુખ પટેલ અને રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા છે. અમદાવાદ ઈસ્ટ પરથી હસમુખ પટેલ, જ્યારે વડોદરામાંથી રંજનબેનને રિપીટ કરાયા છે. ભાજપના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે. 7 ઉમેદવારોના નામ જાહેર થયા છે ગુજરાતમાંથી, જ્યારે હજુ પણ 4 સીટ પર તેમના નામ બાકી છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. લોકસભા ચૂંટણી 2024 ને લઈને ભાજપે બીજી યાદી જાહેર કરી દીધી છે. જે ઉમેદવારોના નામની યાદી સામે આવી રહી છે તેમાં આપણે જણાવી દઈએ તો ગુજરાતમાંથી 7 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. અમદાવાદ ઈસ્ટ પરથી હસમુખ પટેલનું નામ રિપીટ કરાયું છે. વડોદરાથી રંજનબેન ભટ્ટનું નામ પણ રિપીટ કરાયું છે. તો છોટાઉદેપુરમાંથી જસુ રાઠવા, ભાવનગરમાંથી નીમુબેન બામણિયા, વડોદરામાંથી રંજનબેન ભટ્ટ, વલસાડમાંથી ધવલ પટેલ, સુરતથી મુકેશ દલાલ અને સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરનો સમાવેશ થાય છે. તો ગુજરાતના આ 7 ઉમેદવારોના નામ બીજી યાદીમાં જાહેર થઈ ચૂક્યા છે. હજુ પણ 4 સીટ પર નામ જાહેર થવાના બાકી છે. તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે. ભાજપના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ છે, જેમાં 72 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે, 4 હજુ પણ બાકી છે. જો અમદાવાદ પૂર્વની વાત કરીએ તો હસમુખ પટેલને રિપીટ કર્યા છે, જ્યારે વડોદરાથી રંજનબેન ભટ્ટને પણ રિપીટ કર્યા છે. સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, છોટાઉદેપુરથી જસુ રાઠવા, ભાવનગરથી નીમુબેન બામણિયા, વલસાડથી ધવલ પટેલ, સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર અને 7મી જો સીટની વાત કરીએ સુરત જિલ્લાની તો મુકેશ દલાલનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આ 7 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. તો લોકસભાની ચૂંટણી 2024 ને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ભાજપે બીજી યાદી જાહેર કરી છે, જેમાં 72 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ગુજરાતના 7 ઉમેદવારોના નામ સામે આવી ગયા છે, જેમાંથી હસમુખ પટેલ અને રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે. ભાજપે લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. 72 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. તો અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપીટ કરાયા છે, જ્યારે વડોદરાથી રંજનબેન ભટ્ટને પણ રિપીટ કરાયા છે. સુરત જિલ્લામાંથી મુકેશ દલાલને ભાજપની ટિકિટ આપવામાં આવી છે. તો આપણે જો વાત કરીએ ભાજપની બીજી યાદીમાં તો ગુજરાતમાં કોને ક્યાં ટિકિટ મળી, જેમાં અમદાવાદ ઈસ્ટથી હસમુખ પટેલને રિપીટ કરાયા છે. છોટાઉદેપુર જિલ્લામાં જસુ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. ભાવનગરમાં નીમુબેન બામણિયા, જ્યારે વડોદરા જિલ્લામાં રંજનબેન ભટ્ટ, વલસાડ જિલ્લામાંથી ધવલ પટેલ, સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર અને સુરત જિલ્લામાંથી મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે. તો આ 7 ઉમેદવારોના ભાજપની બીજી યાદીમાં નામ જાહેર થઈ ચૂક્યા છે. હજુ પણ 4 નામ સામે આવવાના બાકી છે. આજે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024ની બીજી યાદી જાહેર કરી છે, જેમાં 72 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 7 ઉમેદવારોના નામ જાહેર થયા છે, જેમાં અમદાવાદ ઈસ્ટમાંથી હસમુખ પટેલ અને વડોદરાની સીટ ઉપરથી રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા છે.
ભાવનગરના વર્તમાન સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન સિયાળને ટિકિટ નથી મળી. તેમના સ્થાને ભાવનગરના પૂર્વ મેયર નીમુબેન બામણિયાને ટિકિટ આપવામાં આવી છે. તો ગુજરાતમાંથી 7 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. કોને ક્યાં ટિકિટ મળી તેની વાત કરીએ તો અમદાવાદ ઈસ્ટથી હસમુખ પટેલને રિપીટ કરાયા છે, જ્યારે વડોદરાની સીટ ઉપરથી રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા છે. આ સાથે જ ભારતી સિયાળ અને દર્શના જરદોશનું પટ્ટું કપાયું છે. તો ભાજપની બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ બીજી યાદીમાં ટોટલ 72 ઉમેદવારોની યાદી સામે આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તો આ બીજી યાદીમાં જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ક્યાંથી કોને ટિકિટ મળી, જેમાં 7 ઉમેદવારના નામ જાહેર થયા છે. અમદાવાદ ઈસ્ટથી હસમુખ પટેલ, જ્યારે વડોદરાથી રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા છે. આ સાથે છોટાઉદેપુરમાંથી જસુ રાઠવા, ભાવનગરમાંથી નીમુબેન બામણિયા, વડોદરામાંથી રંજનબેન ભટ્ટ, વલસાડમાંથી ધવલ પટેલ, સાબરકાંઠામાંથી ભીખાજી ઠાકોર, તો સુરત જિલ્લામાંથી મુકેશ દલાલને ટિકિટ મળી છે. ગુજરાતના આ બીજી યાદીમાં 7 ઉમેદવારોનો સમાવેશ થઈ ચૂક્યો છે. હજુ પણ 4 નામ આવવાના બાકી છે. તો ભાજપની બીજી યાદી જાહેર થઈ, એમાં વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી હસમુખ પટેલને અમદાવાદ ઈસ્ટની સીટ ઉપરથી, જ્યારે રંજનબેન ભટ્ટને વડોદરાની સીટ ઉપરથી રિપીટ કરાયા છે. તો તો આજ મુદ્દે અમારી સાથે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી જોડાઈ ગયા છે. જી પ્રફુલ્લ સર, જેવી રીતે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીએ બીજી યાદી જાહેર કરી છે, શું કહેશો? હવે બીજી યાદીમાં જે અગાઉ 11 નામો બાકી હતા તે પૈકી 7 નામો જાહેર કર્યા છે, જેમાં સાગરકાંઠામાં ભીખાજી ઠાકોર, પછી અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ જેઓ રિપીટ કરવામાં આવ્યા છે. અગાઉ પણ ગયા ચૂંટણી 2019માં તેઓ જ ચૂંટણી લડ્યા હતા. જ્યારે ભાવનગરમાં ભારતીબેન સિયાલનું પત્તું કપાયું છે અને એમના સ્થાને નીમુભાઈ બામણિયાને જાહેર કરવામાં આવ્યા છે. વડોદરામાં રંજનબેન ભટ્ટ એમને રિપીટ કરવામાં આવ્યા છે. એમને આ વખતે એક વધારાની ટર્મ એમને મળી ગઈ છે. છોટાઉદેપુરમાં જસુભાઈ રાઠવાનું નામ જાહેર કર્યું છે. સુરતમાં મુકેશભાઈ દલાલને જાહેર કરવામાં આવે છે, જ્યાં દર્શનાબેન જરદોશ જેઓ કેન્દ્રના મંત્રી પણ હતા અને સુરતના સાંસદ હતા, એમનું નામ કપાયું છે અને એમની જગ્યાએ મુકેશભાઈનું નામનું જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે વલસાડમાં ધવલ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. એટલે આટલા નામો જાહેર કરવામાં આવ્યા છે. 7 નામો છે, પરંતુ હજુય તે મહેસાણા, દાહોદ, જૂનાગઢ અને સુરેન્દ્રનગર વગેરે નામો જાહેર કરવાના હજુ પણ બાકી છે. એ કદાચ ત્રીજી યાદીમાં જાહેર થશે. જી સર, આપણે જાણીએ છીએ કે અમદાવાદ ઈસ્ટ ઉપરથી હસમુખ પટેલનું નામ રિપીટ થયું છે. હસમુખ પટેલનું નામ રિપીટ થયું છે, સર શું કહેશો? તો જેવી રીતે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, ભાજપની બીજી યાદી જાહેર થઈ છે. અમદાવાદ ઈસ્ટ ઉપરથી હસમુખ પટેલ, જ્યારે વડોદરા જિલ્લાની સીટ ઉપરથી રંજનબેનને રિપીટ કરાયા છે. કોનું ક્યાં પત્તું કપાયું અને કોને ક્યાં સીટ મળી તેની જો વાત કરીએ તો આ બીજી યાદી જાહેર થઈ છે, જેમાં 72 ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે. ગુજરાતના હજુ પણ 4 નામો આવવાના બાકી છે, જ્યારે 7 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. ભારતી સિયાળ અને દર્શના જરદોશનું પત્તું કપાઈ ગયું છે. 26માંથી 22 નામ જાહેર થઈ ચૂક્યા છે, 4 હજુ પણ બાકી છે. તો ગુજરાતની લોકસભાની ચૂંટણીની જો વાત કરીએ તો તેમાં 26 સીટમાંથી 22 સીટ ઉપરના નામ જાહેર થઈ ચૂક્યા છે. હજુ પણ 4 નામ આવવાના બાકી છે. વડોદરાથી રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા છે. તો ભાજપે સુરતના સાંસદ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ટિકિટ કાપી છે. તેમના સ્થાને મુકેશ દલાલને ટિકિટ આપી છે. જ્યારે આ સાથે જ ભારતીબેન સિયાળનું પત્તું પણ કપાઈ ગયું છે, જેઓ ભાવનગરના વર્તમાન સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, જેમને ટિકિટ નથી મળી, તો તેમના સ્થાને ભાવનગર જિલ્લામાંથી નીમુબેનનું નામ સામે આવી રહ્યું છે. ભાવનગરના પૂર્વ મેયર નીમુબેન બામણિયાને ટિકિટ અપાઈ છે.
તો લોકસભા ચૂંટણી 2024 ને લઈને ભાજપાએ 72 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. હમણાં બીજી યાદી આપણી સામે આવી ચૂકી છે, જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના 7 ઉમેદવારોના નામ સામે આવી ગયા છે. હજુ પણ 4 ઉમેદવારોના નામ આવવાના બાકી છે. તો ગુજરાતમાં કઈ સીટ પરથી કયા ઉમેદવારનું નામ જાહેર થયું છે તો આપને જણાવી દઈએ કે ભાજપની બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોનો સમાવેશ થાય છે, જેમાં અમદાવાદ ઈસ્ટ ઉપરથી હસમુખ પટેલને રિપીટ કરાયા છે, સાથે જ વડોદરાથી રંજનબેન ભટ્ટને પણ રિપીટ કરાયા છે. તો આ સાથે છોટાઉદેપુર જિલ્લામાંથી જસુ રાઠવાને ટિકિટ મળી છે. જસુભાઈ રાઠવાનું નામ સામે આવી રહ્યું છે. તો સુરત જિલ્લામાંથી મુકેશ દલાલનું નામ સામે આવ્યું છે. નામોનો સમાવેશ થઈ જશે અને એ વખતે ચિત્ર સ્પષ્ટ પણ થઈ જશે કે ભાજપના કયા ઉમેદવારની સામે કોંગ્રેસનો કયો ઉમેદવાર છે. જોકે કોંગ્રેસમાં નામો બહુ જ ધીમી ગતિએ જાહેર થતા હોય છે, એટલે એમાં હજુ વાર લાગશે તેમ જણાય છે. પ્રફુલ્લ સર, આપણે જાણીએ છીએ કે આજે બીજી યાદી જાહેર થઈ છે, તેમાં 2 નામ રિપીટ થયા છે. આપણે જો રિપીટ ઉમેદવારોની વાત કરીએ તો અમદાવાદથી હસમુખ પટેલનું નામ રિપીટ થયું છે, અમદાવાદ ઈસ્ટ ઉપરથી. તો તે વિશે શું કહેશો? ભાજપની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે. હસમુખ પટેલ અને રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા છે. જ્યારે કોનું પત્તું કપાયું તે વાત કરીએ તો ભારતી શિયાળ અને દર્શના જરદોશનું પત્તું કપાયું છે. લોકસભા 2024ની ચૂંટણી માટે ભાજપે બીજી યાદી જાહેર કરી છે. 26માંથી 22ના નામ જાહેર થઈ ગયા છે. હજુ પણ 4 સીટ પર નામ જાહેર થવાના બાકી છે. તો જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો બીજી યાદીમાં 7 ઉમેદવારોનો સમાવેશ થાય છે. હજુ પણ ત્રીજી યાદીમાં બીજા 4 નામ આવી શકેની તેની સંભાવના છે. જો સીટ પર વાત કરીએ તો અમદાવાદ ઈસ્ટની સીટ ઉપરથી હસમુખ પટેલને ઉમેદવાર તરીકે ટિકિટ મળી છે, જ્યારે છોટાઉદેપુર પરથી જસુ રાઠવા, ભાવનગરમાં નીમુબેન બામણિયા, વડોદરામાંથી રંજનબેન ભટ્ટ, વલસાડ જિલ્લામાંથી ધવલ પટેલ, સાબરકાંઠામાંથી ભીખાજી ઠાકોર, તો સુરતમાંથી મુકેશ દલાલને ટિકિટ મળી છે. તો આજ મુદ્દે અમારી સાથે મંતવ્ય ન્યૂઝ ચેનલના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે. જી પ્રફુલ્લ સર, જેવી રીતે યાદી જાહેર થઈ ચૂકી છે, જેમાં 2 ઉમેદવારોના નામ રિપીટ પણ થયા છે, તો આપણે અમદાવાદ ઈસ્ટ ઉપરથી હસમુખ પટેલનું નામ સામે આવી રહ્યું છે, જેમને રિપીટ કરાયા છે. શું કહેશો? હસમુખ પટેલનું નામ રિપીટ થયું છે અને એ ત્યાંના બહુ કર્મઠ સંસદ સભ્ય છે અને એમની સામે ગઈકાલે જે કોંગ્રેસે નામ જાહેર કર્યું છે એ રોહન ગુપ્તાનું છે, જેઓ રાહુલ ગાંધીની નજીકના ગણાય છે, અને રાજકુમાર ગુપ્તા જે કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ હતા તેમના પુત્ર છે. એટલે પૂર્વ વિસ્તારમાં બંને સામસામે આવશે. જ્યારે જો અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો દિનેશ મકવાણા અને એની સામે ભરત મકવાણાના નામ જાહેર થયા છે. એટલે અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો અમદાવાદની બંને બેઠકોના નામો બંને પક્ષોએ જાહેર કરી દીધા છે. જ્યારે ગાંધીનગરનું નામ જે અમિતભાઈ શાહ ચૂંટણી લડી રહ્યા છે, એમની સામે હજુ કોઈ જ ઉમેદવારનું નામ જાહેર થઈ શક્યું નથી. જી પ્રફુલ્લ સર, સમગ્ર માહિતી બદલ આભાર. તો ભાજપની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે. હસમુખ પટેલ, રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા છે, જ્યારે ભારતી શિયાળ અને દર્શના જરદોશનું પત્તું કપાઈ ગયું છે. 26માંથી 22 સીટ ઉપરના નામ જાહેર થઈ ચૂક્યા છે. હજુ પણ 4 સીટ ઉપરના નામ જાહેર થવાના બાકી છે. જો ભાજપમાં વાત કરીએ તો ગુજરાતના 7 ઉમેદવારોના નામનો આ બીજી યાદીમાં સમાવેશ થાય છે. અમદાવાદ ઈસ્ટ ઉપરથી હસમુખ પટેલ, જ્યારે વડોદરાની સીટ ઉપરથી રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા છે. આ 7 ઉમેદવારોની આપણે યાદી જણાવી દઈએ કે કઈ સીટ પર કોનું નામ છે. તો છોટાઉદેપુરથી જસુભાઈ રાઠવા, ભાવનગરથી નીમુબેન બામણિયા, વલસાડ જિલ્લામાંથી ધવલ પટેલ, તો સુરત જિલ્લામાંથી મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશનું પત્તું કપાઈ ગયું છે. ભાજપે સુરતના સાંસદ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ટિકિટ કાપી છે અને તેમના સ્થાને સુરત જિલ્લામાંથી મુકેશ દલાલને ટિકિટ આપી છે. તો આજ મુદ્દે અમારી સાથે વડોદરાથી નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી નિલેશ, આપને જણાવી દઈએ તો બ્રેકિંગ ન્યૂઝ જે સામે આવ્યા છે કે ભાજપની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે. જો વાત કરીએ વડોદરા જિલ્લાની તો વડોદરામાંથી રંજનબેન ભટ્ટનું નામ રિપીટ થયું છે.
શું કહેશો? હિરલ, ખૂબ જ મહત્વની બાબત છે કે વડોદરા લોકસભાની સીટ પર 2014માં જ્યારે નરેન્દ્રભાઈ મોદી જીત્યા હતા અને ત્યારબાદ તેમને વારાણસીની સીટ પસંદગી કરી અને પ્રધાનમંત્રી બન્યા હતા, ત્યારબાદ વડોદરા લોકસભા સીટ પરથી તેમને રાજીનામું આપ્યું હતું અને નરેન્દ્રભાઈ મોદી જે સીટ પરથી જીત્યા હતા એ સીટ રંજનબેન ભટ્ટને આપવામાં આવી હતી અને ત્યારબાદ 2019માં પણ રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા હતા અને 2024માં ફરીથી રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે. તેની પાછળ મહત્વનું કારણ એ બતાવવામાં આવી રહ્યું છે કે 2014માં નરેન્દ્રભાઈ મોદીએ જે વિશ્વાસથી લોકસભાની સીટ છોડી હતી એ વિશ્વાસ રંજનબેન ભટ્ટે સંપાદન કર્યો હતો અને વારંવાર ક્ષય રોગના દર્દીઓને દત્તક લેવાની વાત હોય કે વડોદરા શહેરના વિકાસના કામોની વાત હોય, રંજનબેન ભટ્ટે 10 વર્ષમાં પોતાની સાંસદની ગ્રાન્ટ વડોદરા શહેરના નાગરિકોના સુખાકારી માટે વાપરી છે. તે સયાજી હોસ્પિટલમાં દર્દીઓ માટે હોય કે નાગરિકોના પીવાના પાણીની માટે હોય. એટલે કહી શકાય કે 10 વર્ષ નાગરિકોની સેવામાં જે રંજનબેન ભટ્ટે પોતાની ગ્રાન્ટ વાપરી છે તેના ફળ સ્વરૂપે રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે અને જે રીતના રંજનબેનની ભટ્ટની કાર્ય પદ્ધતિ રહી છે કે સંગઠન અને ધારાસભ્યો અને કોર્પોરેટરોને સાથે લઈને ચાલવું. મહત્વની બાબત એ છે કે હાલ વડોદરા શહેરનું સંગઠન અને વડોદરા મહાનગરપાલિકાની ચૂંટાયેલી 5 વચ્ચે જે અંતકલો ઉભો થયો હતો તેને ખારવામાં માત્ર સાંસદ રંજનબેન ભટ્ટ જ એક નામ હતું કે રંજનબેન ભટ્ટ સર્વને લોકોને જોડે લઈને ચાલે છે, નાગરિકોની સાથે સાથે સંગઠનને વિશ્વાસમાં લઈને ચાલે તેવું એકમાત્ર નામ રંજનબેન ભટ્ટ હતું અને તેના જ કારણોસર ભાજપ મોવડી મંડળે રંજનબેન ભટ્ટનું નામ રિપીટ કર્યું છે અને આ વખતે જે રીતના વાતાવરણ ઊભું થયું છે તે જોતા લાગે છે કે આ વખતે રંજનબેન ભટ્ટ 6 લાખ કરતા પણ વધુ મતોથી જીતશે. જી નિલેશ બ્રહ્મભટ્ટ, આપણે જાણીએ છીએ કે આજે બીજી યાદી જાહેર થઈ છે. એમાં ઓલ ઓવર 10 રાજ્યોના 72 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે ભાજપની આ બીજી યાદીમાં. તેને લઈને આપ શું કહેશો? જી, જે રીતના બીજી યાદી જાહેર થઈ છે એમાં હાલ ગુજરાતના નવા 7 નામ જાહેર થયા છે. જે રીતના દર્શનાબેન જરદોશને પડતા મૂકવામાં આવ્યા અને એ જોતા લોકોમાં એવી એક અફવા ફેલાઈ હતી કે રંજનબેન ભટ્ટને પણ પડતા મૂકવામાં આવશે, પરંતુ જે રીતના રંજનબેન ભટ્ટે કામગીરી કરી છે અને જે રીતના સંગઠનને અને ભાજપની વિચારસરણીને અનુસરી અને જેમને કામ કર્યું હતું એ જોતા મંતવ્ય ન્યૂઝે તો પહેલ કરી દીધી હતી અને મંતવ્ય ન્યૂઝે જે દિવસે 10મા અને ધોરણ 12માના વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવા રંજનબેન ભટ્ટ પહોંચ્યા એ દિવસે મંતવ્ય એક્સક્લુઝિવ જાહેરાત પણ કરી હતી કે વડોદરા લોકસભા સીટ પર રંજનબેન ભટ્ટ રિપીટ થઈ શકે છે. આજે મંતવ્ય ન્યૂઝે જે એક્સક્લુઝિવ ધોરણ 10મા અને 12મા ના વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવા પહોંચેલા રંજનબેન ભટ્ટને એ વખતે શુભેચ્છા પણ આપી હતી એ આજે સાચી ઠરી છે અને રંજનબેન ભટ્ટ એવું કહી શકાય કે ગુજરાતમાં સૌથી વધુ મતથી જીતશે. જી નિલેશ બ્રહ્મભટ્ટ, સાથે જ જો હું વાત કરું તો કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશનું પટ્ટું કપાઈ ગયું છે, તેમને ટિકિટ નથી મળી, તેમના સ્થાને મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે. આ અંગે શું કહેશો? જી, દર્શનાબેન જરદોશમાં એક વાત એવી આવી હતી કે તે ગુજરાતના સંગઠનને વિશ્વાસમાં નહોતા લેતા કાં તો ગુજરાતના સંગઠન કરતા પોતાને ઉપરી માનતા હતા. એક દર્શનાબેન જરદોશના કામગીરીમાં અહમ જણાયો હતો એવું લોકો કહી રહ્યા છે.
એ જોતા દર્શનાબેન જરદોશને પડતા મૂકી અને મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર. તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે વડોદરાથી રંજનબેન ભટ્ટનું નામ રિપીટ કરાયું છે, તો આ વખતે 6 લાખથી વધુના મતોની લીડથી તેઓ જીતવાની તેમણે આશા વ્યક્ત કરી છે, સંભાવનાઓ દર્શાવી છે. આપણે જો ભાજપની બીજી યાદીમાં વાત કરીએ તો ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. અમદાવાદ ઈસ્ટ પરથી હસમુખ પટેલને રિપીટ કરાયા છે. છોટાઉદેપુરથી જસુભાઈ રાઠવાને ટિકિટ આપી છે. તો ભાવનગરમાંથી નીમુબેન બામણિયાને પણ ટિકિટ અપાઈ છે. વડોદરામાંથી રંજનબેન ભટ્ટને રિપીટ કર્યા છે. વલસાડ જિલ્લામાંથી ધવલ પટેલનું નામ સામે આવી રહ્યું છે. ધવલ પટેલ એ વલસાડ જિલ્લા પંચાયતની ન્યાય સમિતિના પૂર્વ અધ્યક્ષ છે અને હાલમાં જિલ્લા પંચાયતના સભ્ય છે. સુરત જિલ્લામાંથી મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે સુરતના સાંસદ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ટિકિટ કાપી છે અને તેમના સ્થાને મુકેશ દલાલને ટિકિટ આપી છે. તો અમદાવાદ ઈસ્ટ ઉપરથી હસમુખ પટેલનું નામ રિપીટ કરાયું છે. સાથે જ વડોદરાની સીટ ઉપરથી રંજનબેન ભટ્ટને પણ રિપીટ કરાયા છે. તો વલસાડમાંથી ધવલ પટેલનું નામ સામે આવી રહ્યું છે, તેમને ટિકિટ મળી છે. સાબરકાંઠાની સીટ ઉપરથી ભીખાજી ઠાકોરનું ઉમેદવાર તરીકે નામ સામે આવ્યું છે. સુરત જિલ્લામાંથી મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે. જો ભાવનગરની સીટ ઉપરની વાત કરીએ તો ભાવનગરથી હાલ અત્યારે ભાવનગરના પૂર્વ મેયર નીમુબેન બામણિયાને ટિકિટ અપાઈ છે, જ્યારે વર્તમાન સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન સિયાને ટિકિટ નથી મળી, તેમનું પત્તું કપાઈ ગયું છે. ભાજપની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે. હસમુખ પટેલ રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા છે, જ્યારે ભારતી સિયાળ અને દર્શના જરદોશનું પત્તું કપાયું છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે. જી હિરેન, જેવી રીતે આપણે વાત કરીએ તો ભાજપની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે અને ભાવનગરથી નીમુબેન બામણિયાને ટિકિટ મળી છે, આપ શું કહેશો? જી, ચોક્કસ જણાવી દઉં તો ભાવનગર જિલ્લાની જે કહી શકાય કે ભાજપની જે બેઠક હતી તેને લઈને અનેક જે તર્ક વિતર્ક હતા તે ચાલી રહ્યા હતા. તેની વચ્ચે આજ રોજ ભારતીબેન સિયાળની જે ટિકિટ હતી તેને કાપીને નીમબેન બામણિયાને આપી છે. ક્યાંક કહી શકાય કે ભારતીબેન ઘણા સમયથી વિવાદમાં રહેતા હતા અને ત્યારબાદ અનેક નામ છે ભાવનગરથી તે ચર્ચામાં આવતા હતા, પરંતુ અંતે જે નીમબેન બામણિયા છે તેને ભાવનગરની સાંસદની ટિકિટ છે તે આપવામાં આવી છે. જી હિરેન, આપણે જાણીએ છીએ કે ભાવનગરથી જો વાત કરીએ તો ભાવનગરની સીટ ઉપર જે વર્તમાન સાંસદ છે ભારતીબેન સિયાળની ટિકિટ નથી મળી, તો એ અંગે આપ શું કહેશો? તેમનું પત્તું કપાઈ ગયું છે. એ ચોક્કસ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો ભારતીબેન સિયાળ છે, તેમની મહેનત તો હતી ટિકિટ લેવા માટેની, પરંતુ જે રીતના ભારતીબેનની જે માંગણી હતી તેને લઈને પાર્ટીની અંદર ક્યાંક ને ક્યાંક વિવાદ પણ ચાલુ રહેતો. અને બીજી તરફ વાત કરીએ તો ભારતીબેનની કહી શકાય કે અનેક ખામીઓને ધ્યાને રાખીને તેમનું પત્તું કપાણું હોય તેવું લાગી રહ્યું છે. હાલ નીમબેન બામણિયા છે તેમને ટિકિટ જાહેર કરવામાં આવી છે, જેના લઈને નીમબેનના જે સમર્થકો છે તેને કહી શકાય કે ખુશીનો માહોલ જોવા મળે છે. જી હિરેન, આ સાથે જ આપણે જો વાત કરીએ તો ગુજરાતમાંથી 7 ઉમેદવારોના નામ જાહેર થયા છે, તો તે અંગે આપ શું કહેશો? એ ચોક્કસ જણાવું તો કે જે રીતના ભારતીય જનતા પાર્ટીના જે નામો છે જેની ઉપર અનેક લોકોની નજર હતી કે જે કેન્ડિડેટ છે સાંસદના તેને માટે જે નામની નામ જાહેર કરવાના હતા તેને લઈને અનેક તર્ક વિતર્કો હતા. ભાવનગર સહિત અન્ય જે જિલ્લાઓમાં કહી શકાય કે જે નામ જાહેર કરવાના હતા એમાં અનેક લોકો છે ત્યાં રેસમાં લઈ ગયા હતા, પરંતુ અંતે જે રીતના ભારતીય જનતા પાર્ટીએ આજરોજ જે નામ જાહેર કર્યા છે એમાં ચોક્કસ કહી શકાય કે જે રીતના નામ જાહેર કર્યા છે ત્યારે ઘણા જે કહી શકાય કે ઉમેદવારો છે તેને પોતાની ટિકિટની માટે માંગ કરી હતી, તેની અંદર નારાજગી પણ જોવા મળે છે. તે જ રીતના ભાવનગરની પણ વાત કરીએ તો ભાવનગરમાં પણ અનેક જે લોકો દ્વારા જે છે ભાવનગરની સીટ છે તેની માટે પોતાનું નામ છે તે આપવામાં આવ્યું હતું પાર્ટીમાં, પરંતુ હાલ જે રીતના નીમબેનની જે નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પૂર્વ ભાવનગરના સાંસદ ભારતીબેન પણ નારાજ છે
અને કહી શકાય કે અનેક તર્ક વિતર્ક અને અનેક જે લોકોની જે રાહ હતી તેનો અંત આવીને આજે ભાવનગર ખાતે પણ ભાવનગરના સાંસદની નામ જાહેર કરવામાં આવ્યું છે. જી હિરેન, સાથે જો આપણે વાત કરીએ તો 2019માં જેવી રીતે જે નામ સામે હતું કે વર્તમાન સાંસદ ભારતીબેન એ સમયે કેટલા મતોથી જે મત વિસ્તાર છે તેમાં કેટલા મતોની લીડથી તેમને વિજય મેળવ્યો હતો અને આ વખતે ભાવનગરની સીટ પર નવા જ ઉમેદવાર છે. નવા ઉમેદવાર પૂર્વ મેયર નીમુબેન છે. તો આપણે શું લાગી રહ્યું છે આપણે એમના લોકપ્રિયતા વિશે અને કેટલા મતની લીડથી એ વિજય મેળવી શકે છે તે અંગે દર્શક મિત્રોને જણાવું. જી ચોક્કસ જણાવતો નીમબેન બાંભણિયા છે તે ભાવનગરના કહી શકાય કે એક લોકપ્રિય કાર્યકર્તા રહી ચૂક્યા છે. તેમજ નીમબેન ભાવનગર મહાનગરપાલિકાના મેયર પણ પદ પર રહી ચૂક્યા છે અને બીજી તરફ દેશના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ગઠબંધન છે કે ભાવનગર આપને આપવામાં આવી છે અને જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધને કોઈ સમાજના જે ઉમેદવાર છે તેને જાહેર કર્યા હતા અને બીજી તરફ વાત કરીએ તો ભારતીબેન સીઆર પણ કોઈ ઉમેદવાર હતા, પરંતુ જે રીતના જે ઉમેશ મકવાણા છે તેની સામે અનેક કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી સામે પ્રશ્ન હતા, કેમ કે જે ઉમેશ મકવાણા છે તે ભાજપના એક વિભિન્ન અંગ કહી શકાય, કારણ કે ભારતીબેન સીઆરના પીએચસી સહિત જે લોકસભા ચૂંટણી છે તેના ઇન્ચાર્જ પણ લઈ ચૂક્યા હતા અને અનેક પદ ઉપર ઉમેશ મકવાણા છે તે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હતા. ત્યારે જ્યારે હવે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં ઉમેશ મકવાણાની જે ટિકિટ જાહેર થઈ હતી જે હાલ બોટાદના કહી શકાય કે ધારાસભ્ય છે પણ છે, ત્યારે ભાવનગરની જે સીટ છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીએ જે નામ જાહેર કર્યું છે નીમબેન બાંભણિયાનું, તેને લઈને ચોક્કસ કહી શકાય કે હવે ભારતીય જનતા પાર્ટીની જે કહી શકાય કે નીમબેન અગાઉથી જેટલા પોતાની કહી શકાય કે કોર્પોરેશનની ચૂંટણીઓ લીધા છે કે તેને લીડ મળી છે, ત્યારે ચોક્કસપણે 15 લાખ કરતા પણ વધારે લીડથી નીમબેન બાંભણિયા જીતે તેવી આશાઓ વ્યક્ત કરી રહ્યા છે. ભારતીબેન સીઆર પણ અગાઉ 15 થી 20 લાખની લીડ ઉપર આ સીટ ઉપર જીતી રહ્યા હતા. હવે કહી શકાય કે હવે કાકાની ટક્કર થઈ છે, કારણ કે બંને બાજુ કહી શકાય કે કોળી સમાજના ઉમેદવારો છે. એક તરફ ઉમેશ મકવાણા તેમજ બીજી તરફ મહિલા ઉમેદવાર ત્યારે મુકાવા છે અને ભાવનગરના જે મેયર રહી ચૂક્યા છે અને પોતાના મેયર કાળ દરમિયાન અનેક જે એવા વિકાસના કામો નીમબેન દ્વારા કરવામાં આવ્યા છે એને પણ ક્યાંક ને ક્યાંક જનતા જોતી હશે. અને નીમબેનની જ્યારે નામની જાહેરાતની વાત હતી ત્યારે પણ લોકોની અંદર એક ઉત્સાહ હતો કે નીમબેન બાંભણિયાને આ જો ટિકિટ મળે તો લોકોમાં એક આનંદનો અને અનેરી આશા પણ હતી. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, ભાવનગરમાંથી જે દરમિયાન નીમુબેન બામણિયાનું નામ સામે આવ્યું હતું, એમની જે રીતે લોકપ્રિયતા છે તો 15 લાખના લીડથી વધુ મતોથી તેઓ ચૂંટણીમાં જીતી શકે તેવી આશાઓ દર્શાવી છે, સંભાવનાઓ જ કહી છે. તો ભાજપની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે, જેમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે. હજુ ત્રીજી યાદીમાં 4 નામોની સીટ ઉપર આવવાના બાકી છે. તો ભાજપની બીજી યાદીમાં અમદાવાદ ઈસ્ટ પરથી હસમુખ પટેલને રિપીટ કરાયા છે, જ્યારે વડોદરાથી રંજનબેન ભટ્ટનું નામ રિપીટ થયું છે. તો ભાજપની બીજી યાદીમાં કયા ઉમેદવારોના નામ બદલાયા છે તેની જો વાત કરવામાં આવે તો સુરતમાંથી દર્શના જરદોશનું પત્તું કપાઈ ગયું છે, તેમની જગ્યાએ મુકેશ દલાલને ટિકિટ મળી છે. અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપીટ કરાયા છે. ભાવનગરમાંથી ભારતીબેન સીઆરનું પત્તું પણ કપાઈ ગયું છે, તેમને ટિકિટ નથી મળી. તેમની સામે નવા ઉમેદવાર તરીકે નીમુબેન બામણિયાનું નામ સામે આવી રહ્યું છે. છોટાઉદેપુરમાંથી ગીતાબેન રાઠવાની જગ્યાએ આ વખતે જસુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. તો સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, વલસાડ જિલ્લામાંથી ધવલ પટેલનું નામ સામે આવી રહ્યું છે. આ ભાજપની બીજી યાદીમાં કોનું પત્તું કપાયું તેની વાત કરીએ તો સુરતથી દર્શનાબેન જરદોશ, ભાવનગરથી ભારતીબેન સીઆર, છોટાઉદેપુરથી ગીતાબેન રાઠવા, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ અને વલસાડ જિલ્લામાંથી કેસી પટેલ, આ તમામ ઉમેદવારોનું પત્તું કપાઈ ગયું છે. ગુજરાતમાં બીજેપીની બીજી યાદી જાહેર થઈ, તેમાં 7 ઉમેદવારોનો સમાવેશ થાય છે. હજુ પણ અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને મહેસાણા આ 4 સીટ ઉપર ભાજપે ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. આ 4 સીટ ઉપર ઉમેદવારોની જાહેરાત બાકી છે.
તો બીજી યાદીમાં વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશનું પત્તું કપાઈ ગયું છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે મેહુલ, જે રીતે વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા, ભાજપે બીજી યાદી જાહેર કરી છે। આપણે ગુજરાતના અમદાવાદ ઈસ્ટની વાત કરીએ તો હસમુખ પટેલને રિપીટ કરાયા છે, શું કહેશો આપ? જે પ્રમાણે ભાજપની જે બીજી યાદી છે અને ગુજરાતની અંદર જે 7 નામો છે તે 7 નામો જાહેર કર્યા છે। તે પૈકીના 2 જે નામો છે તે રિપીટ થયા છે, બાકીના 5 ઉમેદવાર છે તેને નવા જે ચહેરા છે તેને ચાન્સ આપવામાં આવ્યો છે। આ પૈકીનો જે એચ પટેલ તરીકે જે ફરી રિપીટ થયા છે, હસમુખભાઈ પટેલ જે ધારાસભ્ય રહી ચૂક્યા હતા અને ત્યારબાદ તેઓને 2019માં સાંસદ તરીકે ચૂંટાયા હતા અને હવે ફરી વખત 24ની અંદર ફરી વખત તેને જે ચાન્સ આપવામાં આવ્યો છે। હસમુખ પટેલ એક તેની એક સારી છબી છે, આ સાથે લોકોની વચ્ચે રહેતા હોય, તમામ જે કાર્યક્રમોની અંદર હાજરી હતી, આ તમામ જે મુદ્દાઓ છે તે ગુડબુકને ધ્યાનમાં રાખીને તેને ફરી ચાન્સ આપવામાં આવ્યો છે। એટલે હસમુખ પટેલને પૂર્વની અંદર જે ચાન્સ આપવામાં આવ્યો છે। આ સાથે કોંગ્રેસે રોહન ગુપ્તાને પૂર્વની અંદરથી લડાવવાનું નક્કી કર્યું છે। એટલે કે હસમુખ પટેલના જે જીતવાના ચાન્સ છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ વધારે વધી શકે છે, કારણ કે લોકસભાની અંદર પણ લોકોના સવાલો ઉઠાવવા માટે હસમુખ પટેલ હંમેશા કાર્યરત રહ્યા હતા, તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર।